અમરેલી જિલ્લાના મોટા ગોરખવાડા ગામમાંથી માનવતા અને પરોપકારનો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા પંથકમાં ચર્ચા જગાવી છે। જ્યારે કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થાય છે, ત્યારે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। મોટાભાગે આ સહાય જમીન માલિકના ખાતામાં જમા થાય છે, પરંતુ આ ગામના ખેડૂત પ્રવીણસિંહ ઝાલાએ કંઈક અલગ જ કર્યું છે। તેઓએ પોતાને મળેલી સરકારી સહાયનો 50% હિસ્સો પોતાની જમીન પર રાત દિવસ મહેનત કરતા ભાગિયાને પણ આપ્યો છે। પ્રવીણસિંહનું માનવું છે કે આ ખેતીમાં ભાગીઓ પરસેવો પાડે છે અને નુકસાન પણ તેને એટલું જ થાય છે, તેથી સહાયમાં તેનો પણ હક છે। ખેડૂતની આ ઉદારતાએ સાબિત કર્યું છે કે માણસાઈ આજે પણ જીવંત છે। લોકો આ ખેડૂતના નિર્ણયને દિલથી આવકારી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ ખીમજીભાઈ સાગઠિયા છે। ગામ મારું મોટા ગોખરવાડા છે। અમારા ગામમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પ્રવીણસિંહ ઝાલા છે કે જેણે એક એવો દાખલો બેસાડ્યો છે કે જે હકીકતે કે નાના માણસોને ઉપયોગી થાય એવું છે કે જે હકીકતે જે પાક નુકસાનના જે પૈસા આવ્યા એ હકીકતે કે પાક નુકસાન જે મજૂરની 50% નુકસાન ખેડૂતનું છે, એમ સામે મજૂરનું પણ નુકસાન 50% છે। એક એવો અમારા બાપુએ એક એવો દાખલો બેસાડ્યો છે કે એના જે જમીન વાવતા હતા એમને 50% પૈસા આપી અને એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ નહીં, હકીકતે આવું જોઈએ એમ। અને મારી તો એવું કહેવાનું છે કે ગામમાં આવું એક ઉત્તમ ઉદાહરણ છે કે આ બધાને આપવું જોઈએ આવું એમ, કે નાનું માણસ જે મજૂર વર્ગનો માણસ છે એને થોડો ઘણો ટેકો મળે। હું એવું માનું છું કે મારું ગામ ગોખરવાડા, મારું નામ પ્રવીણસિંહ ઝાલા। આ વખતે 2025નું જે કમોસમી વરસાદને હિસાબે જે પાકોને નુકસાન થયું, એ પાક માટે સરકારે બધાની બહુ બોલી હતી, એના હિસાબે સરકારે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને રાહત પેકેજ કંઈક આપવું, અને રાહત પેકેજના એક હેક્ટરના 22,000 લેખે 2 હેક્ટર મંજૂર કરેલ, જે પૈકી મારે 44,000 રાહતમાં આવેલા સરકાર તરફથી। તો મારું જે હું મારું ખેતર છે એ મારા ભાગ્યા જે હોય, દાખલા તરીકે કોઈ પણ વાગતું હોય તો મારું 50% મેં વાવવા આપેલું, તો જે મને નુકસાન થયું છે એ એમને પણ નુકસાન થયું હોય તો ખરેખર તો એને એ પણ 50%ના હકદાર ગણાય। અને એ અનુસંધાને આજે મેં એ જે 22,000 50% લેખે 44,000 આવેલા, એમાંથી 22,000 50% જે વાવવા આપેલું હતું 50% લેખે, એને 50% રકમ અત્યારે 22,000 મેં રોકડી આપે। એટલે મારું એવું કહેવાનું છે કે આ ખરેખર તો ભાગ્યાને પણ નુકસાન થયું જ હોય। જે ખેડૂત ખાતેદાર હોય એને નુકસાન હોય તો ભાગ્યા રાખ્યું હોય, ભાગ્યું જેણે રાખ્યું હોય, કે 30% રાખ્યું હોય, 25%, જે રીતે એની કન્ડિશન પ્રમાણે રાખ્યું હોય એ પ્રમાણે એને ખરેખર રાહત આવી છે, રાહતના પૈસા એમાંથી એને ખરેખર ચૂકવવા જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે।